નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી થઈ। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। ઝઘડિયાના હરિપુરા પાસેથી ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે કિસમ ઝડપાયો। અન્ય 2 વોન્ટેડ। એલસીબી પોલીસે 1.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગ ઉપવનની દિવાલ ધસી પડતા ક્રિકેટ જોતો પ્રેક્ષક ઇજાગ્રસ્ત બન્યો। જર્જરિત રંગ ઉપવન ઉતારવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેનેજમેન્ટ દ્વારા જવાબદાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પરિણામ નહીં। ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી દુષ્યંતભાઈ પટેલના જન્મદિનની ઉજવણી। પાંજરાપુર ખાતે ગૌ પૂજા કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી। અંકલેશ્વર કંપની માલિક સાથે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી 1.5 કરોડની ખાઈકીના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી 5 કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ સંદર્ભે જીઆરડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર શહેર અને જીઆરડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીનો બનાવ વધ્યો છે। તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડ્યું હતું। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ ગર્ભગૃહનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી શિવલિંગ પર મૂકવામાં આવેલ ચાંદીના નાગ દેવતા શ્રી ગણેશની મૂર્તિ સહિત 5 કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે પૂજારી પૂજન અર્ચન કરવા આવતા તેમને આ અંગેની જાણ થઈ હતી। બાદમાં તેઓએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી। બનાવની જાણ થતાની સાથે જીઆરડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં લગાવાયેલ સીસીટીવી ફૂટેજ ચકાસતા અંદર 2 અજાણ્યા ઇસમો જોવા મળ્યા હતા, જેઓએ અંદર ચોરીને અંજામ આપ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। અંકલેશ્વર જીઆરડીસી પોલીસે બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। हाँ, मैं पशुपतिनाथ महादेव मंदिर पुजारी हूँ, मुख्य पुजारी हूँ यहाँ का। मैं आज रात को 2:52 पे घर यहाँ मंदिर में 2 चोर आए। वो यहाँ पे ताला तोड़े हैं। ताला तोड़ के अंदर घुस गए, पर्दा बाहर से अंदर से लगा के, और लगाने के बाद में फिर वो अंदर बैठ के चांदी का नाग देवता और गणपति की मूर्ति और उनका आसन, ये तीनों यहाँ से ले गए। लगभग 5.25 किलो जैसा ये चांदी का था। पुलिस के यहाँ फरियाद कर दिया हूँ। सुबह में जाके हमारे फिर मैं ट्रस्टी लोग को फोन किया। ट्रस्टी लोग सब आए यहाँ पे, वो भी जांच पड़ताल की। पड़ताल करने के बाद में पुलिस ने जाके इंफॉर्मेशन दे दी है। अभी तक पुलिस ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે એક ઇસમને ભરૂચ એલસીબીએ દબોચી લઈ અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મળતી માહિતી મુજબ ઉમરલા પોલીસ મથક વિસ્તારમાં એલસીબી પીઆઈ આરકે ટોરાણી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ટીમને બાતમી મળેલ કે ઝઘડા તાલુકાના હરિપુરા ગામ નસીબમાં સિકોતર માતાના મંદિર પાસે ઉમરલાથી રાજપાડી જતા રોડની બાજુમાં ફ્રેન્ડ્સ બ્રિક્સ રેતીના સ્ટોકના કમ્પાઉન્ડમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી આવતા જતા વાહનોમાં બાયોડીઝલના ઇંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ બાયોડીઝલ ભરેલ 9 બેરલ કિંમત ₹70,000 તથા એલ્યુમિનિયમના અલગ અલગ માપના 3 માપિયા તથા મોબાઈલ મળી કુલ 76,000ના મુદ્દામાલ સાથે એક ઇસમ વિરલ ખંડુભાઈ રાઠોડ હાલ રહેવાસી હરિપુરા ફ્રેન્ડ્સ બ્રિકર્સ ઉપર તાલુકો ઝઘડિયા મૂળ રહેવાસી નિશાળ ફળ્યું સોનારપાડા સોનગઢ તાલુકો સોનગઢને ઝડપી પાડી તેમજ અશફાકભાઈ જેલર તેમજ અલ્તાફભાઈ માંજરાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગ ઉપવનની દિવાલ અચાનક ધસી પડતા ક્રિકેટ જોવા બેઠેલ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો। જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। ઇજાગ્રસ્ત વ્યક્તિને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી।
આમોદ ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં ગતરોજ રવિવાર હોવાથી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ક્રિકેટ રમવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં આશરે 40થી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા. તેમજ અન્ય ક્રિકેટ રસિક યુવાનો જર્જરિત રંગ ઉપરની દિવાલ પાસે બેસીને મેચ નિહાળતા હતા. ત્યારે અચાનક જર્જરિત રંગ ઉપરની દિવાલ ધસી પડતા પ્રેક્ષક યુવાનો ત્યાંથી દોડી ગયા હતા, જેથી તેમનો જીવ બચી ગયો હતો અને સદનસીબે મોટી જાનહાનિ થતાં અટકી હતી. જોકે એક દશરથ માછી નામના યુવાનને દિવાલ ધસી પડતા તેમને માથાના ભાગે ઈજા થઈ હતી, જેથી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. આ બાબતે આમોદ ચામડિયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે અમોએ આ જર્જરિત રંગ ઉપરને ઉતારવા માટે આમોદ મામલતદાર, આમોદ તાલુકા પંચાયત તેમજ આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે યુવા ક્રિકેટર મિતેશ માછીએ જણાવ્યું હતું કે અહીંયા યુવાનો અવારનવાર ક્રિકેટ રમે છે, જેથી સ્કૂલ મેનેજમેન્ટ તેમજ તંત્રએ આ જર્જરિત ઇમારત જમીન દોસ્ત કરી દે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થતાં અટકે. અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન, આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા. એમાં મારા પણ 2 છોકરા હતા. તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના 4 વાગે. હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં જઈને ઊભો રહ્યો. એકાએક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો. પહેલાં 2 કાંકરા પડ્યા ને પછી એકદમ ટપ પછી કે અવાજ આવ્યો તો મેં છોકરાનું બૂમ પાઈ ગયું ના હોય એથી. મેં 2-3 કુલમટા ખાઈને એમ પડ્યો તો એકાદ ઢીફું મારા માથામાં પડ્યું, જેમાં 2 ટાંકા આવેલા છે. ત્યાર પછી હવે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી. આ જે રંગ ઉપવનની જે દિવાલ પડી એમાં એક ભાઈને માથામાં વાગવાથી 2 થી 3 ટાંકા આવ્યા છે. અવારનવાર અમે મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી. મામલતદારે કહ્યું કે અમારા હકમાં નથી આવતું, તાલુકા પંચાયતને આપો. તાલુકા પંચાયતને લખાણ આપ્યું. તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો. નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે, છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી. અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટ ને વોલીબોલ રમવા આવે છે, છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી. અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા છે. અસ્તુ. હમણાં શું બનાવ બન્યો છે અહીંયા? અત્યારે બનાવ એ રીતનો બનેલો કે અમે સવારના આજે રમવા માટે 5-6 ટીમો ભેગી થયેલી હતી. એમાં રાનીપુરા, જૂનાવાડિયા, આમોદ, વાતા વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થયેલા. હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન ખરું એની દિવાલ તૂટી પડેલી ને અહીંયા 30-40 છોકરા અમે બધા અહીંયા જ બેસેલા હતા. તો સદનસીબે કોઈકને વાગ્યું નથી. ખાલી એક દશરથભાઈ માછી છે, એમના માથામાં ઈજા થઈ છે ને એમને 5 થી 6 ટાંકા આવેલા છે. એમને આપણે સરકારી દવાખાનામાં ડ્રેસિંગ કરાવ્યું ને ઘરે મૂકી આવ્યા છે. એક એ જ છે કે આખા ગામ પ્રત્યે એમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે, પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો રમવા માટે એકત્ર થાય છે. અને નાના ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે. તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે ગોડાઉન એને જમીન ડ્રોઝ કરવામાં આવે, જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ના બને કે કોઈ દુર્હાની ના થાય. દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી જન્મદિનની ઉજવણી કરી હતી. વર્ષોથી માત્ર રાજકીય જ નહીં, રમતગમત, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્યરત રહી લોકોના જનમાનસમાં જનપ્રતિનિધિની છબી ધરાવનાર દુષ્યંતભાઈ પટેલની આજે 59મી જન્મદિવસ નિમિત્તે ગૌ પૂજા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા અર્ચના કરી તેઓના આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરી હતી. ભૃગુઋષિના ભરૂચ શહેર તથા જિલ્લામાં આગવું વ્યક્તિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે. ભરૂચ ભાજપ બીજેપીના લોકપ્રિય દુષ્યંતભાઈ રજનીકાંત પટેલનો જન્મ તારીખ 5 ફેબ્રુઆરી 1965ના દિવસે થયો હતો. વડાપ્રધાનની ગુડ બુકમાં સ્થાન ધરાવતા નેતા માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક અને રમતગમતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા બીજેપીના પૂર્વ એમએલએ દુષ્યંતભાઈ પટેલ 2007થી વિધાનસભામાં ભરૂચ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી મંત્રી સુધીની સફર ખેડનાર દુષ્યંતભાઈ પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડ બુકમાં સ્થાન ધરાવતા નેતા ગણવામાં આવે છે. ભરૂચ એમએલએ રાજકીય સફરની શરૂઆત 2000ની સાલમાં નગરપાલિકાથી કરી હતી. તેમનો પેઢીગત વ્યવસાય પેટ્રોલ પંપનો છે, પણ દુષ્યંતભાઈ પટેલે રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો અને આજે તેઓ રાજકારણના અલગ મુકામ પર પહોંચી ગયા છે. ભરૂચ જિલ્લાના રાજકારણમાં તેમણે પોતાનો અલગ દબદબો ઊભો કર્યો છે અને તે ઉડીને આંખે વળગે છે. જેમના 59માં જન્મદિવસે સ્નેહીજનો, રાજકીય આગેવાનો સહિતના લોકોએ તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ પૂજા અર્ચના, કેક કટિંગ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કુંવારિકા પૂજન સહિતના કાર્યો કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસના ઉજવણી પ્રસંગે પાંજરાપોળ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નરેશ સુથારવાલા સહિત સ્નેહીજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત વર્ષોથી ચાલી આવતું કે સવારે ઉઠીને વરસગાંઠના દિવસે સીધા પાંજરાપોળ જવું અને પાંજરાપોળ ગૌ પૂજા કરીને બાકીના દિવસની અંદર અનેકો કાર્યક્રમને મારી વરસગાંઠ ઉજવી. જુવેનાઇલ હોમ ફોર ગર્લ્સ પર જઈને એ દીકરીઓ જોડે પણ હું મારી બર્થડે ઉજવું છું. ત્યારબાદ આજે જનધન એકાઉન્ટ જે ધોળીકુઈ વિસ્તારમાં અમુક જે ગરીબોના રહી ગયા છે આજે ખોલાવવાના છે. આદિવાસી હોસ્ટેલમાં જઈને ત્યાં એ બાળકો જોડે આજે બર્થડે ઉજવવાની છે. અને ક્રિકેટ એસોસિએશનની આજે જે પ્રીમિયર લીગ છે આજે એનું ઉદ્ઘાટન છે. અને આવા નાના મોટા થઈને અનેક કાર્યક્રમો છે. મારા મિત્રો અને મારા શુભેચ્છકોએ જે મને આજે પાંજરાપોળ ખાતે મને આવીને શુભેચ્છા પાઠવી છે અને તેમ છતાંય ઘરે આવીને શુભેચ્છા પાઠવી છે, તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વરે શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાઈકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો છે. ભરૂચની પ્રીતમનગર એક સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર જીઆરડીસીમાં શ્રી કેમો ફાર્મા કંપની ચલાવતા જય સુરેશભાઈ દવે પોતાની કંપનીનું રો મટીરિયલ્સ ઇટલી અને ચાઇનાથી મંગાવે છે. વર્ષ 2021માં તેઓના સંપર્કમાં મુંબઈ અને સુરતના વસુમાં ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટિક પેઢી ચલાવતા મુંબઈના 3 કસ્ટમ બ્રોકર પ્રવીણ, કિરણ અને દર્શિત ભાનુશાલી આવ્યા હતા. 3 કસ્ટમ એજન્ટ કંપની માલિક વિદેશથી મંગાવતા કાચા માલના કન્ટેનર હજીરા અને નાહવા સેવા પોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભરી છોડાવી આપતા હતા. બંને પોર્ટ પરથી આવેલ 6 કન્ટેનરમાં કંપની માલિકે 99.80 લાખનું આરટીજીએસ કરી દીધું હોવા છતાં ભેજાબાજ 3 કસ્ટમ બ્રોકરે માલની કિંમત ઓછી બતાવી ફક્ત ₹27.3 લાખની કસ્ટમ ડ્યુટી ભરી હતી. બાદમાં કંપની માલિકે જીએસટી ક્રેડિટ ચેક કરતા ઓછી બતાવતા તેમની સાથે 72.86 લાખની ઠગાઈ કરાઈ હોવાનું માલુમ પડતા સરકારને પણ ચૂનો ચોપડનાર 3 ભેજાબાજુ સામે તારીખ 24 નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે પોણા કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના પાનવેલના કુંડેવાડના રામ મંદિર પાસે ભંગારપાડા ખાતે રહેતો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્લિયરિંગ એજન્ટ સતીશ કેશવ કટેરકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદાના ડેડિયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવવાની ઘટના સામે આવી છે, જેમાં પરિવારજનો સહિત આજુબાજુના ગામડાઓમાંથી લોકો અધર્યું જોવા એટલે કે હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા. ડેડિયાપાડાના ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડની દીકરી કાજલબેનના લગ્ન ટીંબા ગામના રોહનભાઈ સાથે થઈ રહ્યા છે. ત્યારે ડેડિયાપાડાના ઇતિહાસમાં હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા પરિવારજનો સહિત આજુબાજુમાંથી ગામડામાંથી લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા. ડેડિયાપાડાની ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડની દીકરી કાજલબેનના લગ્ન ત્રિંબા ગામના રોહનભાઈ સાથે થઈ રહ્યા છે. ત્યારે રોહનભાઈએ પોતાના વરઘોડા માટે અને વરરાજાને લઈ જવા માટે મુંબઈથી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું, જે મુંબઈથી ટીંબા ગામે ગયું હતું અને ત્યાંથી વરરાજાને બેસાડીને ડેડિયાપાડા ખાતે આવશે અને ત્યારબાદ લગ્ન બાદ જાન સાંજે વિદાય લેશે, જેમાં વર તથા કન્યાને હેલિકોપ્ટરમાં વિદાય આપવામાં આવશે. ડેડિયાપાડાનો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી છે, જે ભારત હવે બદલ રહા હૈનું સૂત્ર સાર્થક કરે છે. પત્નીએ નશો કરવાનું ના પાડતા પતિએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલ ગામની હદમાં આવેલ સોનમ સોસાયટીમાં રહેતો સન્નીકુમાર પુટ્ટિલકા ધંધો કર્યા સિવાય બેકાર રખડતો હતો. તે રોજ નશો કરી ઘરે જતો હતો. પત્ની સાથે ઝઘડો થતો હતો. પત્નીએ નશો કરવાની ના પાડતા તેને લાગી આવ્યું હતું. પત્નીની વાતનું લાગી આવતા તેણે ચોથા માળે નવા બની રહેલા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવારે યુવાનનો મૃતદેહ જોતા લોકો એકત્ર થઈ ગયા હતા. જે પ્રમાણે યુવકનું મોત થયું હતું તે જોતા સ્થાનિક લોકોએ યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જીઆરડીસી પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 29 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમાં ભરૂચ રેલવે સ્ટેશનનો 34 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું ત્યારે ગોલ્ડન બ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935માં સિલ્વર બ્રિજ બન્યા બાદ 2 ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા 89 વર્ષથી મુંબઈ, અમદાવાદ, દિલ્હી વચ્ચે કાર્યરત છે. આઝાદી અમૃત મહોત્સવ હેઠળ દેશના 29 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વરનો પણ સમાવેશ કરાયો છે. બ્રિટિશ રાજમાં ભરૂચ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને સવલતોથી સજ્જ હશે. ભરૂચમાં દહેગામમાં 65 કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સૂઝણીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે, ત્યારે ભરૂચનું ઐતિહાસિક રેલવે સ્ટેશન આગામી દિવસોમાં રૂમ 34 કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે. ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી 2 મહિનાથી શરૂ કરી દેવાઈ છે, જેમાં હાલમાં પ્લેટફોર્મ ડેઝિંગ, બાઉન્ડ્રી વોલ, ટોયલેટ બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત હાલના પે એન્ડ પાર્કના 1850 સ્ક્વેર મીટર ભાગને આરસીસી બનાવી દેવાયું છે, તેના માટે અલગથી એન્ટ્રી આપવામાં આવશે. ઉપરાંત દિવ્યાંગ માટે પણ અલાયદી સુવિધા કરાશે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 પરના વેઇટિંગ રૂમનું રિનોવેશન કરાયું છે. ઉપરાંત પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર શૌચાલય બનાવવા જઈ રહ્યું છે. આગામી એપ્રિલ મહિના સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જાણવા મળેલ છે. પરિક્રમાવાસીઓનું નર્મદા સંગમ તીર્થ સ્થાન હાંસોડ તાલુકાના પૌરાણિક કોટેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 દિવસના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે ગઈકાલે અભિષેક લઘુરુદ્ર કરવામાં આવ્યો અને દેશી ઘીના કમળ બનાવવામાં આવ્યા હોય, જેના દર્શન માટે તાલુકાના અને જિલ્લાના ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડી ગયું હતું. સવારે 10 કલાકે કન્યા બટુક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત ગોપાળદાસજી મહારાજ દ્વારા ભાવિક ભક્તો મેળાનો આનંદ માણી કોટેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે એવી આશા વ્યક્ત કરી દરેક ભાવિક ભક્તોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીના નવનિયુક્ત પ્રમુખ તેમજ સભ્યોનો સન્માન સમારોહ ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયો હતો. ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રમુખ સહિત સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા નવા પ્રમુખ તેમજ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રમુખ તરીકે એડવોકેટ પિનાકીન કંસારાની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યોમાં શ્રદ્ધા બિનીવાલે, બકુલાબેન પટેલ, મનોજભાઈ રામી, સંજયભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીના નવનિયુક્ત પ્રમુખ પિનાકીન કંસારા સહિતના સભ્યોનો સન્માન સમારોહ ભરૂચ પાંજરાપોળ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, એડવોકેટ અને નોટરી મહેન્દ્ર કંસારા, શુભેચ્છકો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ સહિતના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. WC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટી બાળકોના ઉત્થાન માટેની આ કમિટી છે, અને એ હેડિંગ આપણે જો સમજી લઈએ તો એમાં કંઈ છે નહીં કે ભાઈ જે કોઈ બી બાળક આવે આ સંસ્થામાં, ત્યક્તા બાળક, તહેજારા બાળક, ગરીબ બાળક અને એવા અનાથ બાળક, એવા બાળકો જો અહીંયા આવે છે, બાળક હોય, બાળકી હોય, જે હોય તે, પણ એવા બાળકોનું અમારે એને અમારી સંસ્થાના દેખરેખ હેઠળ રાખીને એનું ઉત્થાન કરવાનું છે. એક ઉદાહરણ આપીશ. અમારી સંસ્થામાં કનુભાઈને તો ખબર જ છે કે અમારા ઓબ્ઝર્વેશન હોમમાં એક બાળક થ્રુ આઉટ પહેલા ધોરણથી માંડીને એ નોકરી કરતા સુધી અમારે ત્યાં છેલ્લે અમારી સંસ્થામાં એને નોકરી મળી ગઈ. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે ભુલાવ વિસ્તારમાં અંદાજિત 2.5 લાખના વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ભરૂચના પરાસમાં ભુલાવ ગામમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે રોહિણીનગર સોસાયટીમાં ઓરડી બનાવવાનું કામ તેમજ 3 લાખના ખર્ચે નારાયણ કુંજ કોઓપરેટિવ સોસાયટીમાં સ્ટ્રીટ નંબર 6માં સીસી રોડનું કામ તેમજ 15% વિવેકાધીનની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે ભુલાવ ગામે નવી નગરીથી મૈત્રીનગર ફાટક સુધી ગટર લાઇનનું કામ તથા ગ્રામ પંચાયતની 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે ઇલોરા પાર્ક સોસાયટીમાં પાણીની પાઇપલાઇનના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવનાર છે, જેની ખાતમુહૂર્ત વિધિ સમારોહ ભુલાવની ઇલોરા પાર્ક સોસાયટી ખાતે
ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 18 લાખ રૂપિયાના ખર્ચે 4 અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અહીંયા આ જે સોસાયટી છે ઇલોરા પાર્ક, એમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 5 લાખ રૂપિયાના ખર્ચે નાણાં પંચમાંથી ગ્રામ પંચાયત દ્વારા કામ થશે. રોહિણીનગર અને બાકીની 2 સોસાયટીમાં એક પીવાના પાણીની યોજના માટે રૂમ બનાવવામાં આવશે અને એક સ્થાન ઉપર 3 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ અને બીજી એક સોસાયટીમાં 5 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઈનનું કામ. આમ કુલ મળીને 4 કામો 18 લાખ રૂપિયાના ખર્ચે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં થશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ગામના સરપંચ ઋષભભાઈ અને આ ઇલોરા પાર્ક સોસાયટીના મોટી સંખ્યામાં જાગૃત આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે. ઘરકામ કરતી અને મસ્જિદ પાસે કેડીલા સોસાયટી નજીક કોસંબડી ખાતે રહેતી સુમૈયા બેગમે પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ તેઓના પતિ મોહમ્મદ શાદાબ કોસંબડી બસ સ્ટેન્ડ પાસે આવેલ અમદાવાદી તવાફરાય ધાબા પર નોકરી કરતા હતા. તારીખ 3/2/2024ના રોજ બપોરના જમી પરવારી તેઓ 2 વાગે નોકરી ગયેલ હતા અને રાત્રિના 12:30 વાગે ઘરે આવતા બંને જમ્યા બાદ તેઓ તેમના બાળક સાથે સૂવા માટે ગયેલ અને પતિ ફોન જોઈ રહેલ હતા. રાત્રિના આશરે 3 વાગે સુમૈયા બેગમ ઉઠતા પતિ મોહમ્મદ શાદાબ સમદાની પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં લટકતા હતા, જેથી તેને દુપટ્ટો છોડી નીચે ઉતારેલ અને હોશમાં લાવવા કોશિશ કરતા બેહોશ જોવા પડી રહેલ, જેથી બાજુમાં રહેતા સોએબ મલિક તથા બીજા આજુબાજુના લોકોને વાત કરતા તે બધા ઘરે આવેલ અને તેને હોસ્પિટલ પર લઈ ગયેલ છે. ફરજ પરના ડોક્ટરે પતિનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી લાશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃત્યુ પાછળના કારણોની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જંબુસર એપીએમસી હોલ ખાતે જંબુસર વિધાનસભા મતવિસ્તારની બીજેપી મહિલા મોરચાની શક્તિ વંદના કાર્યશાળા યોજાઈ હતી. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, જે અંતર્ગત બીજેપી દ્વારા હોદ્દેદારો, કાર્યકરો માટેના વિવિધ કાર્યક્રમો, બેઠકોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે મહિલા મોરચા માટે પણ શક્તિ વંદના કાર્યશાળા યોજાઈ રહી છે. બપોરે 2 કલાકે જંબુસર એપીએમસી હોલ ખાતે જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લાબેન દુધવાડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં જિલ્લા મહામંત્રી પલ્લવીબેન શાહ, કૌશલ્યાબેન દુબે, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, પ્રતીક્ષાબેન પરમાર, ઉર્મિલાબેન, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, મનનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જંબુસર જલ્પાબેન પટેલ, આમોદ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ, નારી શક્તિ જિંદાબાદના નારા સાથે કાર્યશાળાનો પ્રારંભ કરાયો. ત્યારબાદ પરિચય કેળવાયો. જિલ્લા પ્રમુખ દ્વારા કાર્યશાળા અંગે ટૂંક વિગત સમજ આપી હતી. આ સહિત જિલ્લા મંત્રી પ્રતીક્ષાબેન પરમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓને આત્મસન્માન આપે છે. ચૂંટાયેલી પાંખ અને સંગઠનની પાંખ સાથે મળી કાર્ય કરશે તો પ્રગતિ થશે. શક્તિ વંદના કાર્યશાળામાં મહિલાઓમાં રહેલી શક્તિઓ અંગે ચર્ચા કરી સરકારની વિવિધ યોજનાઓ જે સખી મંડળની બહેનોને તાલીમ આપવામાં આવે છે તે મહિલાઓને જાગૃત કરવા સરકારનો વિનમ્ર પ્રયાસ છે. છેવાડાના ગામડાના લેવલ સુધી સ્વસહાય જૂથ બનાવવામાં આવે છે. તેનાથી મહિલાઓ આત્મનિર્ભર બને છે, જેથી કુટુંબ પરિવાર ઊંચું આવે તો જ ગામ સમાજ પ્રગતિ કરશે અને આત્મનિર્ભર ભારત બનશે. ભરૂચ જિલ્લામાં અંદાજે 77,091 મંડળો છે, તો સરકારની જેટલી યોજનાઓ છે તે 11 થી 20 લાખ લોકો સુધી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સમજાવી હાલ ભારત પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકસિત ભારતનો સંકલ્પ છે, તેમાં સહભાગી બનવા જણાવ્યું હતું. સદર કાર્યશાળામાં આમોદ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન પટેલ, ઉપપ્રમુખ ભાવિકાબેન સહિત શહેર મહામંત્રી હાર્દિક છત્રીવાલા સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ઝઘડિયાના હરિપુરા પાસેથી ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે કિસમ ઝડપાયો. અન્ય 2 વોન્ટેડ. એલસીબી પોલીસે 1.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગ ઉપવનની દિવાલ ધસી પડતા ક્રિકેટ જોતો પ્રેક્ષક ઇજાગ્રસ્ત બન્યો. જર્જરિત રંગ ઉપવન ઉતારવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેનેજમેન્ટ દ્વારા જવાબદાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પરિણામ નહીં.
ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી દુષ્યંતભાઈ પટેલના જન્મદિનની ઉજવણી. પાંજરાપુર ખાતે ગૌ પૂજા કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી. અંકલેશ્વર કંપની માલિક સાથે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી 1.25 કરોડની ખાઈકીના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.